જેટલા જરૂરિયાત છે એથી વધારે કોઈ દુનિયા ભલે ગમે તે કરે, જગત સામે નહીં જોતા, તમે પોતાના ઘર સામે જોજો કે મારું ઘર હું કામ કરવા માંગે છે, મારા ઘરની હું કેપેસિટી છે, મારા ઘરની કેટલી તાકાત છે, એટલું પ્રમાણે હાલજો. અને બહેનો પણ ભાઈઓને સાથ આપજો. એ બહારથી રળી રળીને કેમ લાવતા હોય અને એને કર્જના પાંદડા ચડતા હોય અને એ કેટલી મુસીબતમાં હોય, ઘણી વાર જાણે એની નર ક્યારે કોઈથી કહે નહીં. એટલે બધાને કહેવાનું છે, આ હકીકત છે અને એથી વિશેષ કાંઈ નહીં કહેતા. આપ સર્વોને ફરીવાર મારા જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય દ્વારકાધીશ. આપને નસ્ત વંદન. મારી દીકરીઓને ક્યાંક ને ક્યાંક મેણું ન સાંભળવું પડે એટલા માટે આ વાતની મેં શરૂઆત કરી છે કે ક્યારેક તમારે જિંદગીમાં એવું ન સાંભળવું નહીં પડે કે આ તો અમે ગરીબ હતા એટલે અમારે સમૂહ લગ્નમાં જોડાવવું પડ્યું. એનું ઉત્તમ જો તમારા માટે જો કોઈ ઉદાહરણ છે તો આ નવયુગલ છે. આ ડોક્ટર કિરણ જે છે એ એમડી ગાયનેક છે, ગાયનેક સર્જન એમડી, અને જે ડોક્ટર કમલેશ છે એ એમડી સ્કિન સ્પેશિયાલિસ્ટ છે. આ યુગલનો આપણો પહેલો નંબરનો મંડપ છે એટલે એને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. કદાચ આ યુગલે જો કલ્પના કરી હોત ને એના માતા પિતા પાસે હટ કર્યો કે અમારે લગ્ન તો કરોડોના ખર્ચે કરવું હતો, એના માતા પિતા ક્યાંક ને ક્યાંક વિચારોથી ઝૂકી શક્યા હોત. પણ હું એને સલામ કરું છું એની સમજણને. આવા સમજણથી ભરપૂર 189 નવયુગલના લગ્ન